હે ઢોલના ગારા આજ વાગે ઢોલ રાજા
શ્રી ગણેશાય નમઃ અરે પ્રતાપરાય આ તમે ઉતારે જાઓ અરે બેન સગુણા તમે તમારા માતા પિતાને વિદાય લઈ અને સુખેથી સાથે સીધાઓ અરે વાહ હા વેવાણ આ લગનની વિધિ તો બધી પૂરી થઈ ગઈ કરિયાવરનું કેમ વેવાણ ડાયરેક્ટ કર્યાવાનું પૂછ્યું આ તો વેવાણ ચાય કરિયાવર જોયો ને તો મને એમ થયું વેવાણ ને ફેર નહીં હોય તો નહીં કરો એટલે કરિયાવરનું પૂછી લીધું વેવાણ મને લાગે છે કે વેવાણ તમારા રાજમાં કર્યાવરની ભૂખ હોય એવું લાગે છે એ વેવાણ કોઈના રાજમાં કરિયાવરની ભૂખ ન હોય અરે વેવાણ કર્યાવરની બિલકુલ ચિંતા ના કરો કર્યાવરમાં તમામ વસ્તુ આપી છે વેવાણ તમામ વસ્તુ આપી છે હા વેવાણ ટીવી આપ્યું છે ફ્રીજ આપ્યું છે વોશિંગ મશીન આપ્યું છે સેન્ડવિચ મશીન આપ્યું છે ટિફિન આપ્યું છે મોબાઈલ આપ્યો છે મોબાઈલ લઈ આપ્યો મોબાઈલ તો દેવો જ છે ને વેવાણ અરે વેવાણ ભૂલે શું કે મોબાઈલ કરિયાવરમાં ન દેતા કેમ આ બધાય બેઠા નહીં બધાયને પૂછી દો કે મોબાઈલ આવ્યા પછી જ ઘરમાં હોળિયું થઈ છે એટલે ભૂલે શું કે કરિયાવરમાં મોબાઈલ ન દેતા કારણ શું વેવાણ એમાં એવું છે વેવાણ કે તમે કરિયાવરમાં મોબાઈલ દ્યો અને તમારી દીકરી ન્યાથી મિસ કોલ મારે અને અહીંથી તમે ફોન કરો માં દીકરી બે ફોનમાં ખુશફુસ વાતો કરો અને કાલ સવારે તમારી દીકરી કે મારે નોખું થવું ઈ ન થવું જોઈએ ના ના વેવાણ મારે દીકરી નોખું થવાનું તો નહીં કે હા મોબાઈલ માં વાત કરવા દેજો ના મોબાઈલ તો મુકતા જ નહીં તો WhatsApp માં વાત કરવા દેજો અરે WhatsApp એ નહીં બધું બંધ બધુંય બંધ કાઈ વાંધો નહીં તો મોબાઈલ નહીં આપે બીજું શું હા ને માંડવામાં આવ્યા તેરોના એક ધરા રોવે રોવે ત્યાંથી એમાં રોણા હે ના આવે એટલા બધા ઈ તો વેવાણ દીકરી સાસરે જતી હોય ત્યારે દીકરીની આંખમાં આંસુ હોય છે વેવાણ એમાં રડવું હોય 20 વર્ષ માવતરની ઘીરે કાઈ થાય મને લાગે છે કે તમે દીકરીઓ સાસરે નથી વળાવી લાગતી વેવાણ અરે પાંચ દીકરીઓ હારે વળાવી 5 દીકરી તો બધી સાસરે વઈ ગઈ પાંચ હારે કોઈ દી અમારી દીકરી રડે નહીં તમારી દીકરી હરક પદુડી છે હરક પતોડી નહીં બેવા તો એમાં રડવું હોય અમારે દીકરી બિલકુલ ન રડે કેમ વેવાણ અમારે ક્યારેક જમાયું ખુડે છે બેહીન રોઈ લે વાહે ઈ તો વેવાણ તમને જોતા જ એવું લાગે કે તમારી દીકરી થોડીક રોવે એમાં એવું છે વેવાણ કે અમે દીકરીઓને હારે મોકલ્યું જ નથી તો અમારે જમાયું હારે આવ્યા છે પછી ક્યાંથી વેવાણ તમારી દીકરી રોવે હા એટલે બહુ રો તને કારણ કે સેટે પલે જવાનો વેવાય મિત્રો જે કાંઈ ધર્માદાર ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સરબત મોકલા દીધું છે વેવાણ અરે બેટા સગુણા અચ્છા માંડવામાં 4 મંગલ બેટા તારા પૂરા થઈ ગયા મારા બાળ વિદાયની વેળા આવી છે દીકરી માવતરનું આંગણું છોડી પારકા કરે સાસરે જમણી વેળા આવી છે મારા બાળ અચ્છા અહીંયા ઉપર હિંમત રાખી તમારા દિલમાં જે કઈ વાત હોય એ હજ તમારી માતાને કહેતા છો બેટા તમારી માતાને કહેતા છો આજ દીકરી એક હોને માતા મારા સાંભળ રે
દીકરી તો રાજાની હોય કે રંકની હોય મારા બાપ દીકરી જ્યારે ઉપર લાયક થાય સગુણા ત્યારે શાસ્ત્ર શોભે છે બેટા પિંગલ ઘટના વેરડા પાદરે તમારી રાજન પાછે બેટા તમારા પિતાશ્રીને મળી વેલાસર શાસ્ત્રથી જાવ સગુણા આ ખોડલ તમારો રખો કરે બેટા अरे बेटा सगुड़ा अरे बेनबा अरे मेरा लाल सासरे सीधाओ तावो विलाप न कराए दिगरी हाँ बेटा હું જાણું છું મારા બાળ કે આજ તમારે શેનું દુઃખ છે મારા લાલ કે ચોરીના ચાર ફેરા ફરતા જવતલ ઉમનાર એક સગો માડીનો જાયો વીરો નથી બેટા પણ એનો તમે અફસોસ ન કરતા મારા બાળ કારણ કે તો વિધાતા આપણા એવો લેખ લેખા હોય બેટા હા દીકરી કદાચ જે બેનને માડીનો જાયો વીરો ન હોય ને અને જ્યારે વસવી વિદાયની વેળ આવી હોય ઈ બેનને ખબર હોય કે વસવી વિદાય પ્રસંગ કેવો હોય મારા લાલ પણ બેટા એનો અફસોસ ન કર દીકરી કારણ અને મારા લાલ દીકરી તો જન્મે ત્યાંથી પારકી થાપણો હોય બેટા કદાચ જો દીકરો હોય તો એક કુળ તારે બેટા પણ જે આજ બબે કુળ તારે છે એનું જ નામ દીકરી કહેવાય મારા લાલ હા બેટા એટલે મારા લાલ દીકરી તો એક ઘરનો દીવો છે મારા બાળ જેના આંગણામાં એક દીકરી ન હોય એક તુલસી ક્યારો ન હોય બેટા એ આંગણું આંગણું ન કહેવાય મારા લાલ હા બેટા એટલે મારા લાલ એ લાડલી રે અરે સસરી દીકરી તો પારકી તાપણે દીકરી તો પારકી તાપણે આજે પાર થવાનો છોરા ત્યારે એ
એ બેટા તર ભૂલી નો જતા હરડાય દીકરા આજે પોતાનું આંગણ માને અને ઈ સાસરાનું જગત જગત જેવડા આ મારા લાલ આપણા આપણા સારા દીવાઓ જગત મારા તારા પતિનો પરછાયો લે પછી કદાચ સુખ હોય તો ભલે અને દુઃખ હોય તો ભલે મારા બાલ આ સાસુ સસરાને બાપ પિતા માર મારેલા અરે ડાય કરતા તારો ભલાઈ રો મારો સાસરીઓ તલાવો તેરા સાસરીઓ વેરી બડી અને આપણે વિવાહ બેના તો સાથે બેહી અને ચાલો ભોજન મીઠા કરી લઈ રાજા અરે રાજા અજમલ કે આજ ભોજન તો મીઠા કરશું પ્રાજ દીકરી ઉડા તમારા આંખની અંદર આજે ભટિયાર ને આંસુની ધાર દેખાય છે રાજવી હા રાજા ગમે એવો કઠિન કાળજાનો બાપ હોય રાજા પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો છે કે બાપની આંખમાં આંસુની ધાર હોય આ કોઈ પૂછવાની વાત નથી રાજા અરે રાજા અજમલ તો સંતાન ને તો દીકરા કેટલા છે અને આજ દીકરીઓ કેટલી છે રાજવી હા રાજા આજ લાસા લક્ષ્મી સગુણા તર મારે દીકરી છે દીકરો મારે પણ નથી રાજા પ્રજાલ અરે રાજા અજમલ કદાચ વાતની મને જાણ હોત ને તો આજ મારા પુત્ર પ્રતાપની જાણે તમને આંગણે કદાપી ના હોત માટે જાતિ વડાએ ભટિયાર બે વાત કહી યાદ કાન ખોલને સાંભળજો રાજવી હા રાજા પ્રજાલ યા ये बढ़ियारा કહો ને અજમાલ સાંભળો રે એ કરો મારા દરડા એ વાત बढ़ियारा કહો ને રાજવી સાંભળો યા જે વાડિયા ઘર નો વડિયાર જમાતા રે એ મારી ઘરે તારાયો ઘરા વાડિયા ઘર નો વડિયાર જમાતા રે યા જે ધુરા રે 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 રાજુની ભૂલી નો જાતા રાજા પ્રજાલ વેર કરને વાતને ભૂલી જાઓ રાજા કે જાતિ બડાએ ભટિયાર બે વાત કે કાન ખોલને સાંભળજો કે જ્યાં સુધી જાપ ન કરે પુત્ર નો ન જાય ને ત્યાં સુધી આજ મારા પિંગલ ઘટના પાંદડા જોવાનું પણ ભૂલી જતા નથી
અરે વીરો પ્રધાન, હા મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે અત્યારે રાજ દરબારમાં એવા તો મારા શું કામ પડ્યા વીરા? કામ તો મારા મહારાજને છે માતા. ભલે ભલે. અરે સ્વામિનાથ, દીકરી સગુણાને શાસ્ત્રે વડાવતા તમારી આંખમાં આંસુ કેમ દેખાય છે મારા નાથ? અરે સતી, આજ હમણાં કેવા મુજબ બેનબા સગુણાને મેં સાસે વળાવી દીધા હોય તો હવે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા જવા આજ કાશી વિશ્વનાથના ચરણે જવાની મજા આપી દો સતી. અરે નહીં સ્વામિનાથ, પણ તો તમને ઈચ્છા દો. અરે ના સતી, આવા કાલાવાલા ના કરો, આવા આઠ ના કરો. અરખેથી મને વન જવાની રજા આપો સતી. હઠીલા હઠ છોડી દો ને મારા નાથ, કેવામાં નહીં જવાને દો. વન ચૌ તો મારે કોઈ ના નથી. માથાના મુગટ હયા નાળ ટોપી ખુશી દેવાની દો સ્વામી. ભલે સતી. આજ માથાના મુકુટ સતી